નમસ્કાર દર્શક મિત્રો, આજકાલ ડેઈલીના ફેસબુક લાઈવમાં આપનું સ્વાગત છે। સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આજકાલના માધ્યમથી રાજકોટમાં ખૂબ જ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। આપ જોઈ રહ્યા છો રાજકોટના કેકેવી હોલ ઉપર જે નવો ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે તે ફ્લાયઓવર બ્રિજ પર એક કારનું અકસ્માત થયું છે, જેમાં 4 લોકો સવાર હતા, 4 યુવાનો સવાર હતા। પરંતુ કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે કે શા કારણે આ અકસ્માત સર્જાયો છે। રાત્રિના સમયે રીલ્સ બનાવવાની ગેલસામાં અનેક યુવાનો આ બ્રિજ ઉપર રસ્તા પર એક્ટિવા રાખીને રીલ્સ બનાવતા હોય છે। યુવકોના ટોળા રીલ્સ બનાવવા માટે અહીં આવતા હોય છે, ત્યારે ખાસ મોડી રાત્રે આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 3 જેટલા યુવાનો રીલ્સ બનાવી રહ્યા હતા। જ્યાં ઢાળનો ભાગ આવે છે, પુલ આત્મીય કોલેજથી પુલ ચડીને જે ઉતરવાનો ભાગ આવે છે, ત્યાં જ એક્ઝેક્ટલી એક્ટિવા રાખી અને રીલ્સ બનાવી રહ્યા હતા। તે વેળાએ ઉપરની સાઈડથી આત્મીય કોલેજથી કોટેચા સર્કલ તરફ જવાનો જે માર્ગ છે, ત્યાં એક કાર ચાલક અચાનક જ ઢાળ ઉતરવાની શરૂઆત કરતાં તેમને દેખાણું કે ત્યાં એક વચ્ચોવચ્ચ રોડની વચ્ચોવચ્ચ મોબાઈલ કેમેરા સાથે રીલ્સ બનાવી રહ્યો છે એક યુવક। ત્યારે તેમને ફરજિયાત કારને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવો પડ્યો છે અને કારની હાલત જોઈ રહ્યા છો, જેમાં જે ડ્રાઈવર છે તેમને ગંભીર ઈજા પહોંચી છે। અન્ય જેટલા પણ સવાર હતા તે સેફ છે, પરંતુ કારનો અકસ્માત સર્જાયો છે। જો ગમખ્વાર અકસ્માત સર્જાયો હોત તો તેની પાછળ જવાબદાર હોત આ રીલ્સ બનાવવાવાળા યુવાનો। અહીં આપણી સાથે જે કારમાં સવાર વ્યક્તિ હતા તેમની સાથે જ સીધી વાત કરશું। શું કહેશો, શું આખી ઘટના બની? પુલનો જ્યાં એન્ડ આવે ત્યાં જે ઢાળ આવે ત્યાં અમે કઈ તરફથી આવતા હતા? અમે આ તરફ રાઈટ તરફથી આમ ક્રિસ્ટલ મોલ બાજુથી આત્મીય કોલેજ બાજુથી, અને પુલનો જ્યાં એન્ડ આવે અને ઢાળ ચાલુ થાય ત્યાં ઢાળ પાસે તો આમ દેખાય નહીં, અને ગાડી 30-40ની સ્પીડે હતી, અને આ બાજુ જોયું તો રીલ્સ બનાવતા હતા, એક ભાઈ વિડીયો ઉતારતા હતા અને એક ભાઈ એક્ટિવા ઉપર બેઠા હતા। રોડની આમ થોડોક વચ્ચે જતા, આ બાજુ 4 વ્હીલ જતી હતી, એટલે આ બાજુ વિડીયો ઉતારતા હતા, એટલે એને બચાવવા માટે અમે સ્ટેરિંગ આ બાજુ ઓલા ભાઈએ કર્યું અને એ ભેગા ડિવાઈડરમાં ગાડી અથડાઈ। હા, પછી ફંગોળાઈ ગઈ। શું કહેશો, રાત્રિના સમયે આવા રીલ્સ બનાવતા લોકોને શું કહેવામાં? રાત્રિના સમયે આવા રીલ્સ ના બનાવો, તમારા લીધે કોકનો અકસ્માત થાય છે, કોકનો। પોલીસ તંત્ર પાસેથી શું અપેક્ષા કે આવી રીતે રીલ્સ ન બનાવે, એનું ધ્યાન રાખો કે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ લોકો ઉપર। કેટલા લોકો સવાર હતા? અમે 3 લોકો। વધુ ઈજા કોને પહોંચી? વધુ ઈજા ડ્રાઈવર જે ડ્રાઇવિંગ કરતા હતા એમને। અન્ય 3 લોકો સેફ છે? ના, હા, અન્ય 3 લોકો સેફ છે। તો આ જે કારની અંદર સવાર વ્યક્તિ હતા તેમને જણાવ્યું કે જે અકસ્માત સર્જાયો છે તે રસ્તાની વચ્ચોવચ્ચ જે રીલ્સ બનાવી રહ્યા હતા તે યુવાનોને કારણે અકસ્માત સર્જાયો છે। ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે। રાજકોટના કેકેવી ફ્લાયઓવર બ્રિજ પર યુવાનો રીલ્સ બનાવી રહ્યા છે, તે વેળાએ અચાનક જ કાર ચાલકનું ધ્યાન જતા ઢાળ ઉતરતી વખતે અચાનક જ આ યુવાનો સામે દેખાય છે, અને સામે દેખાતાની સાથે જ તેમનો જીવ બચાવવા માટે આ કાર ચાલક ડિવાઈડર સાથે ટકરાય છે, કેમ કે અન્ય સાઈડ એક બીજી કાર સવાર હતી, માટે ડિવાઈડર સાથે ફરજિયાત તેમને કાર અથડાવી પડી એમ હતી, માટે અકસ્માત સર્જાયો છે, અને જેથી કરીને કાર ફંગોળાઈ। બાદમાં જે ડ્રાઈવર હતો તે ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે। અન્ય 3 યુવાનો સેફ છે। સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી, પરંતુ આ જે રીલ્સ બનાવવાની ગેલછા છે તે અકસ્માત સર્જે છે। હર હંમેશ જણાવી રહ્યા છીએ કે રસ્તા પર જાહેર માર્ગો પર રીલ્સ બનાવી ના જોઈએ। જો રીલ્સ બનાવી જ હોય તો તમે ઘરે બેસીને બનાવો, જેથી કરીને કોઈ નિર્દોષ લોકોની જિંદગી ચાલી ના જાય અને નિર્દોષ લોકોને ઈજા પણ ન પહોંચે। આજકાલ ડેઈલીના માધ્યમથી સતત અમે અપીલ કરી રહ્યા છીએ, જેટલા પણ વ્યુઅર્સ અમારી સાથે જોડાયા છે, આ ઘટના ઉપરથી સબક લઈએ કે રસ્તા પર જાહેર માર્ગો પર ક્યારેય રીલ્સ બનાવી ના જોઈએ, જેથી કરીને કોઈ નિર્દોષ લોકોની જિંદગી ના ચાલી જાય કે નિર્દોષ લોકોને કોઈ ઈજા ના પહોંચે। હાલ અત્યારે જે અકસ્માત જોઈ રહ્યા છો તે અકસ્માતમાં કારની હાલત બતાવી રહ્યા છીએ કે જે ડિવાઈડર પાસે કાર અથડાઈ તેમાં ખૂબ મોટું નુકસાન પણ સામે આવ્યું છે।
કારનું નુકસાન તો સમજ્યા, પરંતુ જે ડ્રાઈવર છે, કાર ચાલક છે, તેમને પણ ઈજાઓ પહોંચી છે. ખાસ રીલ્સ બનાવવાની ગેલછાએ આ અકસ્માત સર્જ્યો છે. 3 અન્ય યુવકો રસ્તા પર રીલ્સ બનાવી રહ્યા હતા. તે વેળાએ આ કાર ચાલકે ફરજિયાતપણે ડિવાઈડર સાથે ટકરાવી પડે તે સ્થિતિમાં અકસ્માત સર્જાયો છે. આપ જોઈ રહ્યા છો સીધા જ લાઈવ દ્રશ્યો આજકાલ ડેઈલીના માધ્યમથી રાજકોટના કેકેવી બ્રિજ ખાતેના ફ્લાયઓવર બ્રિજ ખાતેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. કારની અંદરની બંને એરબેગ ખુલી ગઈ છે. સદનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ, પરંતુ જો જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ હોત? આપ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. રાજકોટ પોલીસને પણ ખાસ અપીલ છે કે આ ફ્લાયઓવર બ્રિજ પર ખાસ સતત પેટ્રોલિંગ શરૂ રાખે, જેથી કરીને આ પ્રકારના અકસ્માતો ટાળી શકાય. મિત્રો, આવી જ રીતે અવનવી અપડેટ્સમાં જોડાતા રહેજો. કેમેરામેન હર્ષ ભટ્ટી સાથે રિપોર્ટર જિગ્નેશ ભટ્ટ, રાજકોટ.